છે। અયોધ્યામાં પ્રભુ શ્રી રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાયો ત્યારે વડોદરા પણ શ્રી રામમય બન્યું। જય જય શ્રી રામ, જય જય શ્રી રામ। અયોધ્યામાં પ્રભુ શ્રી રામ લલ્લાની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ નિમિત્તે ભવ્ય ઉજવણી થઈ રહી છે ત્યારે વડોદરા શહેરમાં પણ ઠેર ઠેર જગ્યાએ શોભાયાત્રા તથા રામધૂનના કાર્યક્રમો યોજવામાં આવી રહ્યા છે ત્યારે સમગ્ર વડોદરા શહેર રામમય બની ગયું હતું। તેવામાં અભિષેક સોસાયટીમાં પણ રામોત્સવ ઉજવવામાં આવ્યો હતો। રિપોર્ટર નઝીર શેખ સાથે કેમેરામેન આરિફ સૈયદ, સેક્યુલર ગુજરાત ન્યૂઝ, વડોદરા। આજે અયોધ્યામાં નવનિર્મિત રામ મંદિર જે 500 વર્ષ પછી આપણને લાહો મળ્યો છે, નવું બનેલે રામ મંદિરમાં ભગવાન શ્રી રામલલ્લાનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ થયેલ છે। આટલો મોટો મહોત્સવ થયેલ છે તો અભિષેક સોસાયટી અને સોસાયટીના રહીશો સભ્યો કેમ અલગ રહી શકે? એ બધા પણ ખૂબ ધાર્મિક રંગમાં રંગાયેલ છે અને એ રંગમાં રંગાઈને શ્રી રામલલ્લાની ભક્તિ કરવા માટે અત્રે સૌ એકત્ર થયેલ છે। સોસાયટીના કોમન પ્લોટમાં રામલલ્લાની ભવ્ય સવારી લાવેલ છે, દરેક જગ્યાએ ફેરી ફરેલ છે, ત્યારબાદ રંગોળી પ્રદર્શન કરેલ છે અને રામલલ્લાનો આ રીતે ખૂબ મોટો મહોત્સવ 500 વર્ષ પછી આવેલ હોય બહુ જ ભાવ ભક્તિથી ઉજવેલ છે। શું નામ છે તમારું? પંકજભાઈ શાહ। સમાચારોની અવનવી અપડેટ્સ માટે જોતા રહો સેક્યુલર ગુજરાત ન્યૂઝ। સાથે સેક્યુલર ગુજરાત ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન દબાવીને સમાચારોની ઝડપી માહિતી મેળવો।